આજનો દિવસ બંધારણ હત્યા દિવસ એટલે કે સંવિધાનની હત્યા જે 1975માં વડાપ્રધાન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ ત્યારે જે ઇમરજન્સી લાદી અને ભારતભરમાં જે જબરજસ્ત કટોકટી શરૂ થઈ એ દિવસને અમે એટલા માટે યાદ કરીએ છીએ કે એ સંવિધાનનો હત્યા દિવસ હતો. બંધારણીય અધિકારો તે દિવસે મરી પરવાડ્યા હતા અને એક કહેવાય ને કે ડિક્ટેટરશીપથી ઇન્દિરા ગાંધીએ એ સમયે ભારતભરમાં આ કટોકટી લાગુ પાડી હતી. અને ત્યારે અમારા જનસંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિદ્યાર્થી પરિષદ, તેના દેશપ્રેમી આગેવાનો ત્યારે એ બધાની ધરપકડ થઈ હતી અને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. માનવ અધિકારોનું હનન થયું હતું, પ્રેસ ઉપર સેન્સરશીપ લાદવામાં આવી હતી અને કહેવાય ને કે તમામ પ્રકારના અધિકારો ત્યારે બંધ કરાવી દેવામાં આવ્યા હતા. આ દિવસને ઇતિહાસમાં એટલા માટે યાદ રાખવામાં આવે છે કે ન ભૂતો ન ભવિષ્યથી આવું ક્યારેય ભારત દેશના ઇતિહાસમાં બન્યું નથી. અને આ દિવસની યાદ, આ દિવસનું આંદોલન, આ દિવસની કટોકટીનો સમય એ પૂર્ણ થતાં આ દેશમાં એક નવો સૂર્યોદય થયો હતો. જનતા સરકાર બની હતી અને આવી ડિક્ટેટરશીપવાળી કોંગ્રેસની સરકારને લોકોએ ફેંકી દીધી હતી. એટલે આ દિવસને યાદ કરવા અને નવી પેઢીને આ દિવસ માટેની વાત કરવા માટે આજના દિવસે અમે આ દિવસના કાર્યક્રમો રાખીએ છીએ. અને આમાં જે તે વખતે 1975ની સાલમાં જેમની નાની નાની ઉંમર હતી અને પોતાના ઘરબાર છોડી અને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, એક દેશપ્રેમનું કામ કરતા હતા, બધા લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એને લોકોને સન્માનિત કરી અને એમની યાદમાં કે એમને જે પરસેવો વાળ્યો, એમણે જે સહન કર્યું, એમના પરિવારોએ જે સહન કર્યું, એ વાતને લોકો સુધી લઈ જવા માટે અને અમારા કાર્યકર્તાઓ સુધી લઈ જવા માટે આજના દિવસના કાર્યક્રમો રાખવામાં આવે છે. અને ભારતીય લોકશાહીની સૌથી મોટી આ એક પ્રકારની પરીક્ષા હતી અને પ્રજાતંત્રનો સૌથી મોટો એ પછીનો વિજય હતો. એ માટે આ દિવસને યાદ કરી અને આ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવે છે.